હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે વોટર સપ્લાય એન્ડ સેનેટરી એન્જિનિયરિંગ, તો આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે કન્વિનિયન્સ ઓફ વોટર, અને આ યુનિટની અંદર આવતો એક ટોપિક એટલે કે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના વિડીયો લેક્ચરના મુખ્ય ટોપિક્સની વાત કરીએ અથવા તો એ ટોપિક્સની વાત કરીએ કે જે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું, તેમાં સૌપ્રથમ આવશે કે રિક્વાયરમેન્ટ ઓફ આઇડલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે એક સારામાં સારી વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કેવી હોવી જોઈએ, એની ખાસિયતો કઈ કઈ છે અથવા તો કઈ કઈ પ્રકારની એની અંદર ફેસિલિટીઝ હોવી જોઈએ, એની ઉપર આપણે ચર્ચા કરશું. ધેન આફ્ટર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે અલગ અલગ પ્રકારની જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એના ઉપર ચર્ચા કરશું. ત્યાર પછી આવશે લેઆઉટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. દેટ મીન્સ કે જે અલગ અલગ મેથડના આધારે જે આપણે અલગ અલગ પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું ક્લાસિફિકેશન કરશું, એ મેથડની અંદર અલગ અલગ રીતે કઈ રીતે તમે પાઇપને બેસાડી શકો અથવા તો પાઇપને અટેચ કરી શકો, અથવા તો અલગ અલગ પ્રકારના પાઇપ નેટવર્ક કે જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં યુઝ કરવામાં આવે છે, એનો આપણે લેઆઉટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર ચર્ચા કરશું. અને ત્યાર પછી સર્વિસ રિઝર્વોયર્સ, એટલે કે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એનો એક ભાગ છે, એના ઉપર આપણે ચર્ચા કરશું. રાઈટ. તો એમાં સૌપ્રથમ જોઈએ તો કે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તો એ કેને કહેવામાં આવે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તો એના ઉપર જોઈએ તો કે આ સિસ્ટમ which distribute the treated water from the water source to a different point for a different use is known as a water distribution system. એટલે કે એવી પ્રણાલી અથવા તો એવું નેટવર્ક કે જે ટ્રીટેડ વોટર, દેટ મીન્સ કે વોટર સોર્સમાંથી અથવા તો જે વોટરના અલગ અલગ સોર્સ છે, ફોર એક્ઝામ્પલ નદી હોય, કોઈ તળાવ હોય કે કોઈ ડેમ હોય, ત્યાંથી પાણી લેશે, ત્યાર પછી એનું ટ્રીટમેન્ટ કરશે, એટલે કે એમાંથી અશુદ્ધિઓ છે, બાકીનો કચરો છે એને દૂર કરી અને ટ્રીટમેન્ટ થયેલું વોટર અથવા તો ટ્રીટેડ વોટર જેને કહેવામાં આવે, એને અલગ અલગ યુઝ કરવાની જે લોકેશન્સ છે, એટલે કે ડોમેસ્ટિક યુઝ હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલ યુઝ હોય, તો ત્યાં સુધી પહોંચાડવાની જે આખી સિસ્ટમ છે એને શું કહેવામાં આવે છે? વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. હવે આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ બંને કેસીસમાં એકોર્ડિંગ ટુ યુઝ વાત કરીએ તો ધેટ મીન્સ કે ડોમેસ્ટિક પર્પઝ માટે એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝીસ, આ બંને માટે પાણીને ડિલિવર કરે છે ફ્રોમ ધ સર્વિસ રિઝર્વોયર ઓર ફ્રોમ ધ રિઝર્વોયર ટુ ધ એપ્લિકેશન પોઈન્ટ, અથવા તો જે પોઈન્ટ ઉપર અથવા તો જે જગ્યાએ એનો ઉપયોગ થવાનો છે તે. રાઈટ. હવે કે જે આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એના અમુક કમ્પોનેન્ટ્સની વાત કરીએ, તેમાં સૌથી પહેલું આવશે રિઝર્વોયર્સ કે જે ટ્રીટેડ વોટરને સ્ટોર કરવાનું કાર્ય કરતું હોય છે. ધેન આફ્ટર વોટર સપ્લાય સ્ટેશન, દેટ મીન્સ કે મેજોરિટી કેસીસમાં પમ્પિંગ સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, કે ત્યાંથી રિઝર્વોયર અથવા તો બાકીના સોર્સેસમાંથી પાણી આવશે અને ત્યાર પછી એને અલગ અલગ ડાયરેક્શનમાં એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ અથવા તો જો સિસ્ટમના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એકોર્ડિંગ ટુ લોડ ડિસ્ટ્રીબ્યુટ કરશે. ધેન આફ્ટર પાઇપ નેટવર્ક અથવા તો પાઇપલાઇન નેટવર્ક, કે જે આ વોટર સપ્લાય સ્ટેશન છે ત્યાંથી માંડીને જે જગ્યાએ પોઈન્ટ ઓફ એપ્લિકેશન છે, એટલે કે જે જગ્યાએ વોટરનો હકીકતમાં યુઝ થવાનો છે અલગ અલગ પર્પઝીસ માટે, ત્યાં સુધી પાણીને પહોંચાડવાનું કાર્ય પાઇપલાઇનનું નેટવર્ક કરશે. રાઈટ. ત્યાર પછી છે વોટર રેગ્યુલેટરી એપરેટસ, એટલે કે અલગ અલગ પ્રકારના વાલ્વ્સ, અલગ અલગ પ્રકારના બાકીના અટેચમેન્ટ. સિમ્પલ ટર્મની અંદર જોઈએ તો વાલ્વ્સ હોય છે કે જે પાણીને ડાયવર્ટ કરવાનું કામ કરતા હોય છે. અમુક સેફ્ટી કેપ્સ હોય છે કે ઇન ધ કેસ ઓફ કે કોઈ પણ પાઇપલાઇનની અંદર કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ થાય તો એવા સમયે એક સેફટી માટેના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. ધેન આફ્ટર આખી પાઇપલાઇનની અંદર અલગ અલગ જગ્યાએ જે પાણીનો ફ્લો છે, વોટરનો ફ્લો છે, એનું પ્રેશર, એની વેલોસિટી મેઝરમેન્ટ માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે, તો આ બધાને શું કહેવામાં આવે છે? તો કે વોટર રેગ્યુલેટરી એપરેટસીસ. અને છેલ્લે આવશે સપ્લાય ઓર સર્વિસ કનેક્શન. દેટ મીન્સ કે અલગ અલગ જગ્યાએ જે કનેક્શન આપેલા હોય, એક ટર્મની અંદર સમજીએ કે ફ્રોમ ધ રિઝર્વોયર ટુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તો એ એક સર્વિસ કનેક્શન થઈ ગયું. ધેન આફ્ટર
ફ્રોમ ધ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટુ રિઝર્વોયર, એ પણ એક સર્વિસ કનેક્શન અથવા તો સપ્લાય કનેક્શન થઈ ગયું. દેન આફ્ટર ત્યાંથી વાત કરીએ કે રિઝર્વોયર ટુ ડોમેસ્ટિક પર્પઝ અથવા તો પોઈન્ટ ઓફ એપ્લિકેશન, કે જે જગ્યાએ એનો યુઝ થવાનો છે, તો એક પ્રકારનું કનેક્શન થઈ ગયું. તો આવા અલગ અલગ પ્રકારના જે કનેક્શન આપવામાં આવે એ આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો 5મો કમ્પોનન્ટ છે. રાઈટ. હવે વાત કરીએ કે રિક્વાયરમેન્ટ ઓફ આઇડલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે કોઈ સારામાં સારી વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય તો એની ખાસિયતો શું હોવી જોઈએ. તેમાં પહેલું છે કે ધ ક્વોલિટી ઓફ વોટર શુડ નોટ ગેટ ડિટોરિએટેડ ઇન ધ ડિસ્ટ્રીબ્યુશન પાઇપ, એટલે કે જે પાઇપલાઇન છે એ એવી હોવી જોઈએ કે જે પાણીની ગુણવત્તાને બગાડે નહીં. ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ કે સપોઝ કે લોખંડનો પાઇપ છે અથવા તો કાસ્ટ આયર્નનો પાઇપ છે, તો સપોઝ કે લાંબા ગાળા દરમિયાન જો એમાં કાટ લાગી જાય છે અથવા તો બીજા કોઈ પણ કારણોસર જે પાઇપની મટીરિયલની જે અશુદ્ધિઓ છે પાણીની અંદર ભળી જાય તો પાણીની ગુણવત્તા નબળી થશે અથવા તો ખરાબ થશે, તો એ થવું જોઈએ નહીં. ત્યાર પછી એવરી કન્ઝ્યુમર શુડ ગેટ ધ સફિશિયન્ટ વોટર એટ ડિઝાયર્ડ પ્રેશર, એટલે કે જેટલા પણ ઉપભોક્તા છે, બીજી ટર્મની અંદર વાત કરીએ તો જેટલા પણ યુઝર્સ છે એને પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશર સાથે પાણી મળવું જોઈએ. ત્યાર પછી ધ ડિઝાઇન એન્ડ ધ લેઆઉટ શુડ બી ઇકોનોમિકલ, એટલે કે જે ડિઝાઇન કરવામાં આવે છે, ડિઝાઇનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો એમાં પાઇપ કેટલા વપરાશે, પાઇપના ડાયમેન્શન કેટલા છે, ધેન આફ્ટર અલગ અલગ પ્રકારના કંટ્રોલિંગ એપરેટસીસ કેટલા છે એ, અને ધેન આફ્ટર પાઇપ કઈ રીતે બેસાડવામાં આવશે, એને કઈ જગ્યાએથી પસાર કરવામાં આવશે. તો આ બંને વસ્તુ છે. ધેટ મીન્સ કે ડિઝાઇન એન્ડ ધ લેઆઉટ એ ઇકોનોમિકલ હોવા જોઈએ. ધેટ મીન્સ કે એનું જે કોસ્ટિંગ છે એ શક્ય હોય ત્યાં સુધી ઓછું થવું જોઈએ. ત્યાર પછી ચોથી જે ખાસિયત અથવા તો રિક્વાયરમેન્ટ છે શું છે, ઇટ મસ્ટ બી કેપેબલ ઓફ બિંગ મેન્ટેન ઇઝીલી એન્ડ ઇકોનોમિકલી. એક વખત કન્સ્ટ્રક્શન થઈ ગયું, વોટર ડિસ્ટ્રીબ્યુશન જે સિસ્ટમ છે આખી પ્લેસ થઈ ગઈ, ઇન્સ્ટોલ થઈ ગઈ, ત્યાર પછી ડ્યુરિંગ ધ યુઝ અથવા તો ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ધ યુઝ એનું જે મેન્ટેનન્સ કરવામાં આવે છે એ કેવું હોવું જોઈએ, ઇઝી હોવું જોઈએ, અને સાથે સાથે મેન્ટેનન્સ કોસ્ટ પણ કેવો હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. રાઈટ. ત્યાર પછી વાત કરીએ 5મી રિક્વાયરમેન્ટ, એડ્યુકેટ ક્વોન્ટિટી ઓફ વોટર મસ્ટ ઓલવેઝ બી અવેલેબલ ટુ પુટ આઉટ ઓન અ ઇમરજન્સી ફાયર. હવે ઘણી વખત આપણે જોયું હોય કે જે મોડર્ન સિટીઝ છે અથવા તો જે નવા સિટી જે અત્યારે ડેવલપ થાય છે કે જે પૂરતા ટાઉન પ્લાનિંગ સાથે હોય છે, તો એની અંદર આપણે ઘણી વખત જોયું હોય કે રસ્તાની બાજુમાં ફાયર હાઇડ્રન્ટ રાખેલી હોય છે. આ ફાયર હાઇડ્રન્ટનું કાર્ય શું હોય છે કે સપોઝ કે કોઈ પણ જગ્યાએ આગ લાગે છે તો જે ફાયર ફાઇટિંગ ટ્રક હોય છે એ ફાયર હાઇડ્રન્ટમાંથી પાણીની સપ્લાય લઈ શકે. તો જે આખી વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ એટલી સફિશિયન્ટ હોવી જોઈએ કે ફાયર દરમિયાન જે જગ્યાએ આગ લાગી છે એને બુઝાવવા માટે અથવા તો એ જે આ પ્રકારની જે ઇમરજન્સીસ આવે છે, ફાયરને રિલેટેડ ઇમરજન્સી, એને ટેક ઓવર કરવા માટે પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશર સાથે પાણી પહોંચાડી શકતી હોવી જોઈએ કે જેને કારણે કોઈપણ પ્રકારના એક્સિડન્ટને ઇઝીલી ઓવરકમ કરી શકાય. રાઈટ. તેના આફ્ટર 6 શું છે કે ઇટ શુડ બી સો ડિઝાઇન that even during a breakdown or repair of one line, water should be reached that locality from the other line. એટલે કે એની ડિઝાઇન એવી હોવી જોઈએ કે સપોઝ કે આખા જે સ્ટ્રક્ચર છે એમાંથી કોઈ પણ એક પાઇપ ડેમેજ થયો છે અથવા તો કોઈ એક પાઇપનું રિપેર વર્ક ચાલે છે, તો એને કારણે જે બાકીના કન્ઝ્યુમર્સ છે અથવા તો જે યુઝર્સ છે તેને પાણીની કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન આવે. ધેટ મીન્સ કે જે પાણી છે એના માટે એક બીજો પણ અલ્ટરનેટ પાથ ઓલરેડી અવેલેબલ હોવો જોઈએ કે જેથી જે મેઇન પાથ છે કે જ્યાંથી પાણી જેનું રિપેર વર્ક ચાલે છે ત્યાંથી એ પાઇપલાઇનમાંથી પાણીને ડાયવર્ટ કરી અને બીજા પાઇપલાઇન થ્રુ તમે પહોંચાડી શકો અને જે ડિસ્ટ્રીબ્યુશન છે એ કન્ટિન્યુઅસલી થયા રાખે. રાઈટ. ત્યાર પછી 7મું કે ડ્યુરિંગ રિપેર વર્ક ઇટ શુડ નોટ કોઝ ઓબ્સ્ટ્રક્શન ટુ ધ ટ્રાફિક. એટલે કે જે તમે પાઇપ નેટવર્ક બેસાડો છો, પાઇપનું જે લેઆઉટ ડિઝાઇન કરો છો આખી પાઇપલાઇનના નેટવર્કની, એ એવી હોવી જોઈએ કે જ્યારે પણ રિપેર વર્ક કરવાનો આવે તો ત્યારે એ ટ્રાફિકને અડચણરૂપ ન થાય. ધેટ મીન્સ કે કોઈ પણ પાઇપલાઇન છે એ રસ્તાની વચ્ચે અથવા તો સાઈડમાં એવી રીતે ગોઠવવી જોઈએ કે જેને કારણે જ્યારે પણ તમે એની અંદર રિપેર વર્ક કરતા હો તો ત્યારે આખો રસ્તો અથવા તો રસ્તાનો કોઈ એક ભાગ બ્લોક ન થઈ શકે. અને સપોઝ કે જો બ્લોક કરવો જ પડે એમ હોય, કમ્પલસરી થઈ જતું હોય, બિકોઝ
અમુક કન્ડિશન્સની અંદર એવું હોય કે તમે અલ્ટરનેટ પાથ હતો તો બીજી કોઈ પણ જગ્યાએથી તમે પાઇપલાઇન ન બેસાડી શકતા હો, તો એવા કેસીસમાં જે પાથ છે, જે રસ્તો છે, એની બાજુમાં પણ એક અલ્ટરનેટ રસ્તો હોવો જોઈએ કે જેને કારણે ટ્રાફિકને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવે નહીં. ત્યાર પછી છે 8મું, તો કે ઓલ ડિસ્ટ્રીબ્યુશન પાઇપ શુડ બી પ્રિફરેબલી લેડ 1 મીટર અવે ઓર એબોવ સિવર લાઇન. એટલે કે જેટલા પણ ડિસ્ટ્રીબ્યુશન પાઇપ છે, સપોઝ કે કોઈ એક જગ્યા છે કે જ્યાં બાજુમાં એકથી વધારે ડિસ્ટ્રીબ્યુશન પાઇપ છે પેરેલલી બેસાડવામાં આવ્યા છે, તો એની વચ્ચે ઓછામાં ઓછું 1 મીટરનું ડિસ્ટન્સ હોવું જોઈએ. અને સાથે સાથે સપોઝ કે ક્યાંય ક્રોસિંગ થાય છે સિવર લાઇન્સ અને ફ્રેશ વોટર્સ લાઇનનું, તો આ બંને વચ્ચેનું જો ક્રોસિંગ હોય તો સિવર લાઇન હંમેશા નીચે હોવી જોઈએ અને જે આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની લાઇન છે હંમેશા ઉપર હોવી જોઈએ. એનું કારણ એ છે કે સપોઝ કે કોઈ પણ કારણોસર સિવર લાઇનમાં ડેમેજ થાય તો એનું જે ગંદુ પાણી છે એ જે આ ફ્રેશ વોટર ડિસ્ટ્રીબ્યુશનના જે પાઇપ છે એની ઇફેક્ટ ન કરે, અથવા તો સિવરનું પાણી અને જે આ ચોખ્ખું પાણી છે એ બંને એકબીજા સાથે મેચ ન થઈ જાય. રાઈટ. અને 9મું કે ઓલ પાઇપ શુડ બી ગુડ ક્વોલિટી એન્ડ મિનિમમ લીકેજ. એટલે બધા પાઇપ છે એ સારી ગુણવત્તાના, સારા સ્ટાન્ડર્ડના અને કિંમતમાં સસ્તા હોવા જોઈએ. અને સાથે સાથે જે જોઇન્ટ્સ છે, જે પાઇપને જોડવા માટેના જોઇન્ટ્સ છે તે અને આખા પાઇપ એમાં લીકેજ ન જ હોવું જોઈએ. અને જો કોઈ પણ કારણોસર હોય તો એ મિનિમમ લેવલનું હોવું જોઈએ. રાઈટ. ત્યાર પછી વાત કરીએ ટાઈપ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે અલગ અલગ પ્રકારની વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ ટુ ડેવલપ ધ એડિક્વેટ વોટર પ્રેશર એટ વેરિયસ પોઈન્ટ ઓફ કન્ઝ્યુમર્સ ટેપ. આપણે આગળ જોયું અલગ અલગ રિક્વાયરમેન્ટની, એમાં મેઇન ઓબ્જેક્ટ શું છે કોઈ પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો, કે એ જે સિસ્ટમ છે એ કન્ઝ્યુમર છે એનો ટેપ, એટલે કે એનો નળ કહી શકો, અથવા તો જે પોઈન્ટ ઉપર એ પાણીનો યુઝ કરવા માટે પાણીને નેટવર્કમાંથી લેશે અથવા તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાંથી બહાર લેશે અને એને યુઝમાં વાપરશે, એ દરેક પોઈન્ટ ઉપર પૂરતા પ્રમાણમાં પ્રેશર જનરેટ કરવું. શા માટે? કારણ કે આખી સિસ્ટમમાં પ્રેશર જ એક અતિ મહત્વનો ભાગ ભજવે છે, અથવા તો એક મેઇન કમ્પોનેન્ટ અથવા તો મેઇન ફેક્ટર છે કે જે બધી જગ્યાએ પાણીને પૂરતા પ્રમાણમાં પહોંચાડશે. બિકોઝ જેટલું પ્રેશર વધારે પાઇપલાઇનની અંદર એટલો પાણીનો ફ્લો પણ વધારે. અથવા એના માટે શું જરૂરી છે કે પ્રેશર એટલું પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ કે જેને કારણે જે કન્ઝ્યુમર છે અથવા તો જે યુઝર છે એની પાસે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી શકે. આ એનો મેઇન ઓબ્જેક્ટ છે કોઈ પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો. હવે આગળ વાત કરીએ કે ડિપેન્ડિંગ અપોન ધ લેવલ ઓફ ધ સોર્સ વોટર એન્ડ ધેટ ઓફ ધ સિટી, ટોપોગ્રાફી ઓફ ધ એરિયા અને અધર લોકલ કન્ડિશન, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ આર એડોપ્ટેડ. હવે 3 ક્રાઇટેરિયા અહીંયા કીધા છે. પહેલું છે કે લેવલ. કેનું લેવલ? તો કે સોર્સ વોટર એન્ડ ધેટ ઓફ ધ સિટી. ધેટ મીન્સ કે જે જગ્યાએ યુઝ કરવાનો છે એનું જમીનથી લેવલ અને જે જગ્યાએ પાણીનો સોર્સ છે એનું લેવલ, એ બંનેના લેવલ ચેક કરવામાં આવે વર્ટિકલ ડિસ્ટન્સમાં. સપોઝ કે ઘણી વખત એવું થાય કે જે જગ્યાએ પાણી અવેલેબલ છે એ કોઈ ટેકરી ઉપર અથવા તો પર્વત ઉપર હોય, અથવા તો જનરલ ટર્મની અંદર વાત કરીએ તો હાયર લેવલ ઉપર હોય, અને જે જગ્યાએ પાણી યુઝ થવાનું છે એ કઈ જગ્યાએ હોય? લો લેવલે. ધેટ મીન્સ કે સ્ટોરેજ હાઈ લેવલે અને યુઝ છે એ કયા લેવલે હોય? લો લેવલે હોય. તો આ એક ફેક્ટર ચેક કરવામાં આવે છે. ત્યાર પછી બીજો છે ટોપોગ્રાફી ઓફ ધ એરિયા. ધેટ મીન્સ કે જે એરિયામાંથી પાઇપ નેટવર્ક નીકળે છે એ એરિયાની ટોપોગ્રાફી કેવી છે, એ એરિયાનું સ્ટ્રક્ચર કેવું છે. ધેટ મીન્સ કે ત્યાંની જમીન છે ઉબડ-ખાબડ છે, ફ્લેટ સરફેસની છે, ત્યાર પછી એ જમીનમાં કોઈ પણ પ્રકારનો ઢાળ છે કે નહીં, અને ઢાળ છે તો કેવો છે, આ ટોપોગ્રાફીની અંદર આવશે. અને ત્યાર પછી અધર લોકલ કન્ડિશન. અધર લોકલ કન્ડિશન ધેટ મીન્સ કે જો સિટીની વાત કરીએ તો સિટીનું પ્લાનિંગ કેવું છે, ધેન આફ્ટર સિટીની અંદર જમીનની નીચે કોઈ પણ બીજા પ્રકારની લાઇન્સ છે કે નહીં, કોમ્યુનિકેશન લાઇન્સ આવી શકે, સિવર લાઇન આવી શકે, ગેસ લાઇન્સ આવી શકે, એ પ્રકારની લાઇન્સ છે કે નહીં. ધેન આફ્ટર જે કન્ડિશન છે કે જે જગ્યા છે, જે જગ્યાએ યુઝ કરવાનો છે ત્યાં બિલ્ડિંગ કેટલા પ્રમાણમાં છે, બિલ્ડિંગના ફાઉન્ડેશન કેટલા ઊંડા છે. આ બધા ફેક્ટર્સના આધારે મુખ્યત્વે 3 પ્રકાર પડે છે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના. તો એ ક્યાં છે? એમાં પહેલું છે ગ્રેવિટી સિસ્ટમ, બીજું છે ડાયરેક્ટ પમ્પિંગ સિસ્ટમ, ત્રીજું છે કમ્બાઇન્ડ ગ્રેવિટી એન્ડ પમ્પિંગ સિસ્ટમ, એટલે કે બંને સિસ્ટમનું કોમ્બિનેશન. તો હવે ત્રણે સિસ્ટમને આપણે વારાફરતી જોઈએ.
તો એમાં સૌથી પહેલું આવે છે ગ્રેવિટી સિસ્ટમ. હવે નામ જ ઇન્ડિકેટ કરે છે કે ગ્રેવિટી. તો શું કહેવા માગે છે આ સિસ્ટમનો શું પર્પઝ છે? તો કે ઇન ધ ગ્રેવિટી સિસ્ટમ વોટર ફ્લોઝ ફ્રોમ ધ સોર્સ ટુ ધ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એન્ડ ફ્રોમ ધ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન એરિયા બાય ગ્રેવિટી. દેટ મીન્સ કે અહીંયા જે પાણી છે એ કોઈ પણ પંપની મદદથી ફ્લો કરશે નહીં. દેટ મીન્સ શું થશે કે કોઈ પણ પ્રકારનો પંપ અથવા તો એક્સટર્નલ એનર્જી છે એ પાણીમાં એપ્લાય કરવામાં આવશે નહીં. જે જગ્યાએ સોર્સ છે એટલે કે પાણી જ્યાંથી મળે છે ત્યાંથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા તો રિઝર્વોયરથી માંડીને ડિસ્ટ્રીબ્યુશન એરિયા સુધી, આ બધામાં ક્યાંય પણ પંપનો ઉપયોગ થતો નથી. માત્ર ને માત્ર ગ્રેવિટીની મદદથી પાણી ફ્લો થશે. ગ્રેવિટીની મદદથી કઈ રીતે? તો સિમ્પલ ટર્મ છે. તો કે ધીસ સિસ્ટમ ઇઝ સુટેબલ વેન ધ સોર્સ ઓફ સપ્લાય સચ એઝ અ લેક, રિવર ઓર ઇમ્પાઉન્ડિંગ રિઝર્વોયર ઇઝ લોકેટેડ એટ અ સફિશિયન્ટ હાઇટ ધેન ધ સિટી. સિમ્પલ ટર્મ છે. પાણીને તમારે ગ્રેવિટીની મદદથી ફ્લો કરાવવું છે. ધેટ મીન્સ કે જે જગ્યાએ પાણીનો સ્ટોરેજ છે એ હાયર લેવલ ઉપર હશે અને જે જગ્યાએ પાણીનો યુઝ છે એ લોઅર લેવલ ઉપર હશે. જેને કારણે શું થશે કે હાયર લેવલ ઉપરની જે પાણી છે એની સ્ટેટિક એનર્જી વધારે હશે અને ત્યાંથી જ્યારે પાણીને નીચેની સાઈડ ડાયવર્ટ કરવામાં આવશે તો એ પાણી ગ્રેવિટીની મદદથી નીચેની સાઈડ ફ્લો થશે અને એમાં કોઈ પણ એક્સ્ટ્રા કમ્પોનેન્ટ અથવા તો એક્સટર્નલ એનર્જીની રિક્વાયરમેન્ટ પડશે નહીં. તો આવો કેસ ક્યારે પોસિબલ થાય કે જ્યારે કોઈ પણ સિટી છે એ સિટીનું જે લોકેશન છે, સિટીના જે યુઝર્સ છે એનું જે લેવલ છે નીચું હોય જમીનથી, અને બીજું જે જગ્યાએ પાણી સ્ટોર થાય છે અથવા તો જે જગ્યાએથી પાણી ડિસ્ટ્રીબ્યુટ થાય છે એ રિઝર્વોયર છે એ હાયર લેવલ ઉપર હોય. ફોર એક્ઝામ્પલ આપણે આપણા જ સિટી જુનાગઢની વાત કરીએ તો સપોઝ કે જુનાગઢ માટે જે આખું ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેના કોઈ ડેમ અથવા તો રિઝર્વોયર ગિરનારની ઉપરની સાઈડ હોય તો ત્યાંથી તમે પાણીને જુનાગઢ સિટી સુધી ડાયવર્ટ કરવું હોય તમારે તો એમાં કોઈ પણ પ્રકારના એક્સટર્નલ પંપની રિક્વાયરમેન્ટ થશે નહીં. બીકોઝ કારણ કે ગિરનાર ઉપર રિઝર્વોયર હશે તો હાયર લેવલ ઉપર હશે અને જે જગ્યાએ સિટીમાં યુઝ થવાનો છે બટ ઓબ્વિયસ લોઅર લેવલ ઉપર હશે. એટલે ગ્રેવિટીની મદદથી પાણી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. રાઈટ. હવે એમાં આગળ વાત કરીએ કે as no pumping is required, therefore it is the most reliable and economic system for the distribution of water. હવે આમાં કોઈ પણ પ્રકારનું પમ્પિંગ કરવાની જરૂર નથી. તો રિલાયબલ શા માટે? બીકોઝ પંપ છે એ ઇલેક્ટ્રિક એનર્જી ઉપર ચાલશે અને બીજું કે પંપ છે મિકેનિકલ ડિવાઇસ છે. ધેટ મીન્સ કે પંપની અંદર ઇન્ટરનલ ઘણા રોટરી ઇન્ટરનલ પાર્ટ્સ હશે તો તેના કારણે શું થતું હશે? પંપ રોટેટ થતો હશે અને સાથે સાથે એ ઇલેક્ટ્રિક એનર્જી ઉપર ચાલશે. એટલે સપોઝ કે પાવર કટ દરમિયાન એનો જે પંપ છે પાવર કટ દરમિયાન પંપ છે વર્ક કરી શકશે નહીં. તો એવા કેસીસની અંદર શું થશે કે જ્યારે પણ આ પ્રકારના પંપ ડેમેજ થાય તો એ આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને અસર કરશે. પણ ગ્રેવિટી સિસ્ટમમાં તો કોઈ પણ પ્રકારના પંપ નથી. ધેટ મીન્સ કે જ્યાં સુધી હાયર લેવલના રિઝર્વોયરમાં પાણી હશે ત્યાં સુધી નીચેના બધા યુઝર્સને પાણી મળતું રહેશે. ધેટ મીન્સ કે રિલાયબલ છે. અને બીજું આમાં કોઈ પણ પ્રકારના પંપની જરૂર નથી. ધેટ મીન્સ કે રનિંગ કોસ્ટ કે જે એનર્જીનો કોસ્ટ આવે છે તે અને ઇનિશિયલ કોસ્ટ એટલે કે પમ્પિંગ માટે જે પંપ લેવા પડે એ બંને માટેનું કોસ્ટિંગ આવશે નહીં, જેને કારણે ઇકોનોમિકલ થઈ જશે. Then after, the gravity system is designed so as to leave only minimum permitted available heat to the consumer and the rest is consumed in the friction and other losses. એટલે કે જે સિસ્ટમ છે એ તમને એક ફ્લેક્સિબિલિટી આપે છે કે સિસ્ટમને તમે એવી રીતે ડિઝાઇન કરી શકો કે જેને કારણે જે કન્ઝ્યુમર પાસે જેટલા પાણીના પ્રેશરની રિક્વાયરમેન્ટ છે એટલું જ પાણી મળી શકે અને બાકીનું પાણી છે એ પાણીના ફ્લો દરમિયાન જે ફ્રિક્શન લોસીસ આવે છે અને બીજા અધર લોસીસ આવે છે એમાં એ હેડ વપરાઈ શકે. This will keep the leakage and waste to the minimum and will reduce the required size of the pipe. તો આને કારણે શું થશે કે વધારાનો પ્રેશર પંપને કારણે જે વધારાનું પ્રેશર પડે છે એ વધારાનું પ્રેશર પાઇપને સહન કરવું પડશે નહીં. તેને કારણે લીકેજ પણ ઓછું થશે અને સાથે સાથે પંપનો યુઝ નથી અને સિસ્ટમને એ રીતે ડિઝાઇન કરેલી છે કે મિનિમમ પ્રેશર ઉપર અથવા તો રિક્વાયર્ડ પ્રેશર ઉપર જ વર્ક કરી શકે. તેને કારણે જે પાઇપના જે ડાયમેન્શન છે એ પણ તમે નાના યુઝ કરી શકો. રાઈટ. ત્યાર પછી આવે છે ડાયરેક્ટ પમ્પિંગ સિસ્ટમ. ગ્રેવિટી સિસ્ટમથી એકદમ ઉલટી. ડાયરેક્ટ પમ્પિંગ સિસ્ટમ એટલે શું?
તો કે ઇન ધ પમ્પિંગ સિસ્ટમ ધ ટ્રીટેડ વોટર ઇઝ પમ્પ ઇનટુ ધ ડિસ્ટ્રીબ્યુશન મેન્સ વિધાઉટ સ્ટોરેજ ઇન એનીવેર. એટલે કે આમાં કોઈ પણ પ્રકારના સ્ટોરેજ હોતા નથી. કોઈ પણ લોકેશન ઉપર જે રિઝર્વોયર છે ત્યાંથી ડાયરેક્ટ પમ્પિંગનો ઉપયોગ કરીને કન્ઝ્યુમર સુધી અથવા તો યુઝર્સ સુધી પાણીને પહોંચાડવામાં આવતું હોય છે. હાઈ લિફ્ટ પંપ આર રિક્વાયર્ડ ઇન ધીસ સિસ્ટમ વિચ હેવ ટુ ઓપરેટ ધ વેરિયસ સ્પીડ સો એઝ ટુ મીટ ધ વેરિયેબલ ડિમાન્ડ ઓફ ધ વોટર. હવે આમાં હાઈ પ્રેશરાઇઝ હાઈ લિફ્ટ પંપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ આ પંપની એક ખાસિયત હોવી જોઈએ કે જે વેરિયેબલ સ્પીડ ઉપર વર્ક કરી શકે. શા માટે? કારણ કે આમાં કોઈ પણ પ્રકારની ગ્રેવિટીનો ઉપયોગ થતો નથી. ધેટ મીન્સ કે જ્યારે પણ કન્ઝ્યુમર પોતાનું ટેપ અથવા તો યુઝ માટે સિસ્ટમમાંથી વોટર લેશે ત્યાં સુધી પંપને કાર્ય કરતું રહેવું પડશે. પણ જે યુઝર્સની સંખ્યા છે અને જેટલું પાણી સિસ્ટમમાંથી નીકળશે એ કોન્સ્ટન્ટ હોતું નથી. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે નોર્મલી રાતના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી પાણીનો યુઝ લગભગ નાને બરાબર હોય છે, પણ 5 વાગ્યા પછીથી માંડીને 8 વાગ્યા સુધી પાણીનો યુઝ દિવસ દરમિયાન સૌથી મેક્સિમમ હોય છે. બિકોઝ આ જ દરમિયાન લોકો એના રેગ્યુલર કામ કરતા હોય છે, સાથે સાથે ઘરમાં પણ પાણી વધારે વપરાતું હોય છે. તો એવા સમયે શું થશે કે 5 થી 8નો જે ગાળો છે એમાં પાણીનો યુઝ વધારે થશે, તો એને કારણે પંપને વધારે પ્રેશર જનરેટ કરવું પડશે. બિકોઝ જેમ યુઝ વધારે એમ નેટવર્કનું પ્રેશર ઘટતું જશે, રાઈટ. અને એની સામે રાતના સમયગાળા દરમિયાન પાણીનો યુઝ લગભગ ઓછો અથવા તો નાને બરાબર હોય તેવા સમયે પંપને ઓછી સ્પીડે કાર્ય કરવું પડશે. તો આને કારણે જે પંપ છે એ વેરિયેબલ સ્પીડ ઉપર વર્ક કરવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ, ડ્યુ ટુ ધ નો સ્ટોરેજ ઇન ડાયરેક્ટ પમ્પિંગ અ કન્ટિન્યુઅસ અટેન્ડન્સ ઇન રિક્વાયર્ડ એટ ધ પમ્પિંગ સ્ટેશન. આનું શું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ નથી, એટલે કે કન્ટિન્યુઅસલી પમ્પિંગ સ્ટેશન ચાલુ રહેશે અને સાથે સાથે ત્યાં મોનિટરિંગ કરવું પણ જરૂરી પડતું રહેશે. એના કારણે શું થશે કે જો આ મોનિટરિંગ કરવામાં ન આવે તો સપોઝ કે કોઈ પણ પ્રકારની એરર જનરેટ થાય છે તો એને કારણે આખી સિસ્ટમને બ્રેકડાઉન કરી શકે છે, માત્ર ને માત્ર પંપની એરરને કારણે. તો કન્ટિન્યુઅસ મોનિટરિંગ રાખવું જરૂરી પડી જાય છે. શા માટે? કે જેને કારણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર પાણીનો ફ્લો જળવાઈ રહે. હવે આ સિસ્ટમની અમુક લિમિટેશન છે. પહેલું કે પમ્પિંગ કોસ્ટલી છે, કારણ કે એનો રનિંગ કોસ્ટ અને ઇનિશિયલ કોસ્ટ બંને વધારે હોય છે. બીજું, વોટર સપ્લાય ફેલ્સ વેન પાવર સપ્લાય ફેલ્સ. સપોઝ કે પમ્પિંગ સ્ટેશન છે ત્યાંની જે પાવર સપ્લાય છે કટડાઉન થઈ ગઈ અને બેકઅપ જનરેટર્સ જે રાખેલા હોય છે એ પણ નથી ચાલતા, તો આખી જે સિસ્ટમ છે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ બંધ થઈ જશે. ત્યાર પછી પ્રેશર એટ ધ કન્ઝ્યુમર એન્ડ ફ્લક્ચ્યુએટ અ લોટ. શા માટે? કારણ કે પંપને ડિમાન્ડ સાથે મેચ થવા માટે થોડો ટાઈમ જોશે. એટલે અચાનક જ જો ડિમાન્ડ ઘટી જાય અને પંપ હાઈ સ્પીડ ઉપર ફરતો હોય તો એને કારણે જે કન્ઝ્યુમર જે બાકીના લોકો વાપરે છે એ પ્રેશર અચાનક વધી જશે. અને જો ડિમાન્ડ અચાનક વધી જાય અને પંપ લો સ્પીડ ઉપર ફરતો હશે તો થોડો ટાઈમ સુધી બધા કન્ઝ્યુમર્સને પૂરતા પ્રમાણમાં પ્રેશર મળશે નહીં. ધેટ મીન્સ કે પ્રેશર ફ્લક્ચ્યુએટ થયા રાખશે. અને કન્ટિન્યુઅસ સુપરવિઝન એટ ધ પમ્પિંગ સ્ટેશન ઇઝ નેસેસરી. આપણે કીધું એમ આગળ કે સ્ટેશન જરૂરી બની જાય છે સુપરવિઝન માટે. એટલા માટે જ શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારની સિસ્ટમ છે એ એડોપ્ટ કરવામાં આવતી નથી. ત્યાર પછી વાત કરીએ કમ્બાઇન્ડ સિસ્ટમ, ધેટ મીન્સ કે ગ્રેવિટી એન્ડ પમ્પિંગ સિસ્ટમ. હવે આ સિસ્ટમની અંદર બંનેના ફાયદા લેવામાં આવ્યા છે અને બંનેની જે લિમિટેશન છે ઓવરકમ કરવામાં આવી છે. ધેટ મીન્સ કે કમ્બાઇન્ડ ગ્રેવિટી, ધેટ મીન્સ કે ગ્રેવિટી સિસ્ટમ અને પમ્પિંગ સિસ્ટમની અંદર. આની અંદર શું થાય છે કે ધ પંપ ઇઝ કનેક્ટેડ ટુ ધ મેઇન એઝ વેલ એઝ ધ એલિવેટેડ રિઝર્વોયર. એટલે કે જે પંપ છે એ બે જગ્યાએ પાણી આપતો હશે, વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પણ આપતો હશે અને સાથે સાથે એલિવેટેડ એટલે કે જમીનથી થોડી ઊંચાઈએ બનાવેલા એક રિઝર્વોયરમાં પાણી આપતો હશે. હવે થશે શું કે જ્યારે પણ ડિમાન્ડ ઓછી હશે ત્યારે શું થશે કે પંપનું પાણી છે એ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જતું રહેશે અને ત્યારે રિઝર્વોયરનું જે પાણી છે ન્યુટ્રલ કેસીસમાં અથવા તો બેકઅપ તરીકે રહેશે. ત્યાર પછી શું થશે કે સપોઝ કે આપણે આગળ વાત કરીએ એમ કે સવારના 5 થી 8 વાગ્યા સુધીમાં પાણીની રિક્વાયરમેન્ટ વધારે છે, તો એવા સમયે શું થશે કે જે આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ બે જગ્યાએથી પાણી લેશે. એક પંપમાંથી પણ પાણી લેશે અને સાથે સાથે જે રિઝર્વોયર ઉપર લગાડેલું છે ત્યાંથી પણ પાણી લેશે.
જેના કારણે શું થશે કે પંપ છે એ કન્ટિન્યુઅસ એક જ સ્પીડ ઉપર વર્ક કરી શકે અને વધારાનું જે પાણી છે એ રિઝર્વોયર સપ્લાય કરી શકે, રાઈટ. હવે એમાં આગળ વાત કરીએ તો કે અઝ ઇન ધીસ સિસ્ટમ વોટર કમ્સ ફ્રોમ 2 સોર્सेस, એટલે કે બે અલગ અલગ સોર્સ ઉપરથી આવે છે, એના કારણે ઘણી વખત આને ડ્યુઅલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. હવે જો આના એડવાન્ટેજીસની વાત કરીએ તો એમાં પહેલું છે પંપ કેન વર્ક એટ કન્વિનિયન્ટ શેડ્યુલ, એટલે કે કન્વિનિયન્ટ શેડ્યુલ ઉપર વાપરી શકાય, કારણ કે જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર પાણીનો જે ફ્લો છે એ માત્ર ને માત્ર પંપ એકલા ઉપર ડિપેન્ડ કરતો નથી. ધેટ મીન્સ કે સપોઝ કે દિવસની 24 કલાકમાંથી 8 કલાક પંપે વર્ક કર્યું અને બાકીના જે 16 કલાક વધે છે એ 16 કલાકમાં પાણીનું ડિસ્ટ્રીબ્યુશન છે એ રિઝર્વોયરમાંથી થાય છે, તો એને કારણે પંપ છે એ કન્વિનિયન્સના આધારે વર્ક કરી શકે. બીજું કે યુનિફોર્મ પ્રેશર જળવાઈ શકે. શા માટે? સપોઝ કે અચાનક જ પાણીની જરૂરિયાત વધી ગઈ તો પંપના સપોર્ટ માટે જે રિઝર્વોયરની અંદર જે ન્યુટ્રલ વોટર પડ્યું છે, બેકઅપ વોટર પડેલું છે, એ વધારેલી ડિમાન્ડને પહોંચી શકશે. એની સામે અચાનક જ ડિમાન્ડ ઓછી થઈ ગઈ તો જે પંપ દ્વારા વધારાનું પાણી જે છે એ ડાયરેક્ટલી રિઝર્વોયરમાં બેકઅપ તરીકે સ્ટોર થઈ જશે. Then after, the distribution reservoir water can be used when pump failure during the power failure. એટલે કે પાવર ફેલિયર દરમિયાન અથવા તો બીજા કોઈ પણ કારણોસર જો પંપ બંધ થઈ જાય તો રિઝર્વોયરમાંથી પડેલું પાણી છે એ યુઝ થઈ શકે એઝ અ બેકઅપ. અને ચોથું, ધ સિસ્ટમ ઇઝ ઇકોનોમિકલ, ઇફિશિયન્ટ અને રિલાયબલ. શા માટે? પહેલી વસ્તુ કે ગ્રેવિટી સિસ્ટમમાં જે અમુક ગેરફાયદા હતા એ આમાં ઓવરકમ થઈ જાય છે. સાથે સાથે પંપ છે એને તમે જરૂરિયાત પ્રમાણે વાપરી શકો છો એટલે ઇકોનોમિકલ છે. ધેન આફ્ટર, એકોર્ડિંગ ટુ ફ્લક્ચ્યુએશન ઓફ હેડ, એટલે કે જે રિક્વાયરમેન્ટ છે ફ્લક્ચ્યુએશન થાય છે એને એડોપ્ટ કરી શકે છે અને ઓવરકમ કરી શકે છે. તો ઇફિશિયન્ટ અને રિલાયબલ બધું છે, રાઈટ. હવે વાત કરીએ લેઆઉટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે અલગ અલગ પ્રકારની જે 3 ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જોઈ એની અંદર પાઇપના લેઆઉટ કેવા હોય છે. તો એકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ, એટલે કે ડિમાન્ડ કેવી છે, ત્યાર પછી ટોપોગ્રાફી કેવી છે અને લોકેશન ઓફ યુઝર, ધેટ મીન્સ કે કઈ જગ્યાએ યુઝર્સને પાણી પહોંચાડવાનું છે તે, એના આધારે અલગ અલગ પ્રકારના લેઆઉટ છે એ યુઝ કરવામાં આવતા હોય છે. તો અહીં મુખ્ય 4 લેઆઉટની આપણે વાત કરશું. એમાં પહેલું છે ડેડ એન્ડ સિસ્ટમ, બીજું છે ગ્રીડ આયન સિસ્ટમ, ત્રીજું છે રિંગ સિસ્ટમ અને ચોથું છે રેડિયલ સિસ્ટમ. વારા ફરતી વારા આ ચારેય સિસ્ટમની આપણે વાત કરીએ. તેમાં પહેલું છે ડેડ એન્ડ સિસ્ટમ. આ સિસ્ટમને ઘણી વખત ટ્રી સિસ્ટમ પણ કહેવામાં આવે છે. શા માટે? તો કે અહીંયા તમે જે ફિગરમાં જોવો છો એ રીતે, તો કે ઇન ધીસ સિસ્ટમ ધેર ઇઝ અ વન મેઇન સપ્લાય પાઇપ, એટલે આખી સિસ્ટમનો એક મેઇન સપ્લાય પાઇપ હોય છે જે સેન્ટરમાં પડે છે. એ સપ્લાય પાઇપમાંથી બાકીના સબ મેઇન સપ્લાય પાઇપ જતા હશે. સપોઝ કે એક સીધો રોડ ગણી લઈએ તો મેઇન રોડ ઉપર સપ્લાય પાઇપ રાખ્યો હશે, ત્યાંથી બાજુની શેરીઓમાં અથવા તો બાજુના જે સાઇડ રોડ છે કે જે મેઇન રોડ સાથે જોડે છે ત્યાંથી, એટલે કે મેઇન પાઇપ છે ત્યાંથી જ બાજુમાં સબ મેઇન પાઇપ નીકળશે. અને આ સબ મેઇન પાઇપ છે એટલે કે જે બાજુના રસ્તાઓ અથવા તો શેરીઓમાં જતા હશે ત્યાંથી પાછા બ્રાન્ચ પાઇપ નીકળશે. આ બ્રાન્ચ પાઇપનું કાર્ય શું છે કે અલગ અલગ ઘર સુધી પાણીને પહોંચાડવું, રાઈટ. પણ બ્રાન્ચ પાઇપે પાણી પહોંચી ગયા પછી ત્યાંથી પાઇપ આગળ વધી શકશે નહીં, ધેટ મીન્સ કે ત્યાં છેડો આવી જશે. એટલા માટે જ આ સિસ્ટમને શું કહેવામાં આવે છે? ડેડ એન્ડ સિસ્ટમ. ધેટ મીન્સ કે આ સાયકલ નથી, એક જગ્યાએથી સિસ્ટમ ચાલુ થશે, બીજા પોઈન્ટ ઉપર અથવા તો બીજી જગ્યાએ પૂરી થઈ જશે, પાછી સિસ્ટમ ટર્ન મારીને ફર્સ્ટ પોઈન્ટ ઉપર આવી શકશે નહીં. એટલે આને ડેડ એન્ડ સિસ્ટમ કહેવામાં આવે છે. ટ્રી સિસ્ટમ પણ એટલા માટે જ કહેવામાં આવે છે. ટ્રીમાં કેમ હોય કે જે મેન થડ હોય ત્યાંથી મુખ્ય શાખાઓ નીકળે, ત્યાંથી પછી બ્રાન્ચની બીજી ડાળીઓ નીકળે. આ એના જેવું જ છે. મેન પાઇપમાંથી સબ મેન પાઇપ નીકળશે અને ત્યાર પછી બ્રાન્ચ પાઇપ નીકળશે, રાઈટ. હવે તો કે અહીંયા ધ વોટર સપ્લાય મેન્સ હેવ ધેન બી ટેકન અલોંગ ધ મેઇન રોડ્સ, બ્રાન્ચીસ ટેક ઓફ વેન એવર ધ નીડ ઇટ, ધ રિઝલ્ટિંગ ધ ફોર્મેશન ઓફ નંબર ઓફ ડેડ એન્ડ્સ. આપણે આગળ વાત કરીએ કે અલગ અલગ બ્રાન્ચ એન્ડ સુધી જશે અને ત્યાં પૂરું થઈ જશે, એટલા માટે જ એને ડેડ એન્ડ સિસ્ટમ કીધી છે. હવે આના જો એડવાન્ટેજીસની વાત કરીએ તો પહેલું છે કે ડિઝાઇન કેલ્ક્યુલેશન ઇઝી છે. શા માટે? કારણ કે એક જગ્યાએથી પાણી લેવાનું છે, બીજી જગ્યાએ પાણી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, બંનેની પોઝિશન એક સરખી નથી. એટલા માટે જે જગ્યાએ તમારે પાણી ડિસ્ટ્રીબ્યુટ કરવું છે તે જગ્યાએ જ ખાલી પ્રેશર કેલ્ક્યુલેટ કરવું પડશે ટોટલ મેઇન પ્રેશરના આધારે. ત્યાર પછી લેસ નંબર ઓફ કટ ઓફ વાલ્સ આર રિક્વાયર્ડ. કટ ઓફ વાલ રિક્વાયર્ડ ધેટ મીન્સ કે સપોઝ કે આ સિસ્ટમની અંદર તમારે એક જગ્યાએથી પાણી બીજી જગ્યાએ ડાયવર્ટ કરવું હોય
તો એના માટે આખી સિસ્ટમનો કોઈ એક ભાગ બંધ કરવો પડતો નથી. માત્ર એક વાલ્વ બંધ કરવો પડે, ત્યાંથી શું થશે, એ બ્રાન્ચમાં પાણી નહીં જાય અને બીજી બ્રાન્ચમાં પાણી વયું જશે, જેના કારણે કટ ઓફ માટેના જે વાલ્વ છે એ ઓછા જોશે. ત્યાર પછી પાઇપ નેટવર્ક ઇઝી થઈ જાય છે, બીકોઝ તમારે એક સીધી લાઇનમાં જ ફોલો કરવાનું છે, પાછા પાઇપને જોડવાના નથી. ત્યાર પછી વાત કરીએ કે નાની સાઇઝના પાઇપ તમે યુઝ કરી શકો છો અને સાથે સાથે આ કન્સ્ટ્રક્શન એટલે કે કોસ્ટની બાબતમાં સસ્તું છે અને સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. પણ એની સામે એના અમુક ડિસએડવાન્ટેજીસ છે. પહેલું એડવાન્ટેજીસ શું છે કે ડેડ એન્ડ હોવાને કારણે પાણીની અંદર જે કચરો અથવા તો ક્ષાર અથવા તો બીજી ભાષામાં કહીએ તો સેડિમેન્ટન, આ બધું છે એ પાણીના ડેડ એન્ડ ઉપર એટલે કે પાઇપના ડેડ એન્ડ ઉપર ભેગું થઈ જશે, ત્યાંથી તમારે વારંવાર એને બહાર કાઢવું પડશે. બીજું કે લાર્જ નંબર ઓફ સ્કોર વાલ્વ્સ આર રિક્વાયર્ડ. સ્કોર વાલ્વ્સ એટલે શું કે જે આ જે કચરો છે, પાણીના સિસ્ટમનો જે વધારાનો ક્ષાર છે કે કોઈ નાના માટીના પાર્ટિકલ્સ છે એને બહાર કાઢવા માટે સ્કોર વાલ્વ્સનો ઉપયોગ થાય છે. તો તમારે મોટી સંખ્યામાં દરેક એન્ડ ઉપર સ્કોર વાલ્વ રાખવા પડશે કે જેને કારણે પાણીનો જેટલો પણ કચરો છે એ બહાર નીકળી શકે. અને પાઇપ નેટવર્ક દરમિયાન સપોઝ કે મેઇન પાઇપ અથવા તો બ્રાન્ચ પાઇપ ડેમેજ થયો તો એ પોર્ઝનનો આખો એરિયા અથવા તો એ એરિયાની આખી જે વોટર સપ્લાય છે એ બ્રેકડાઉન થઈ જશે. રાઈટ, તો આના ડિસએડવાન્ટેજીસ હતા. ત્યાર પછી વાત કરીએ ગ્રીડ આયન સિસ્ટમ. તો આ ડેડ એન્ડ સિસ્ટમનો એક ઇમ્પ્રુવડ વર્ઝન છે. શું છે, અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે કે જેટલા પણ પાઇપ છે ને ગ્રીડની જેમ એટલે કે જાળીની જેમ વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં બેસાડેલા છે. અને ડેડ એન્ડનું ઇમ્પ્રુવ વર્ઝન શા માટે? કારણ કે જેટલા પણ છેડાના પાઇપ છે એને બધા છેડાને પાછા એકબીજા સાથે લિંક કરી દીધા છે, એટલે કે આખી સિસ્ટમ એક પરફેક્ટ સાયકલ અથવા તો ગ્રીડમાં ચોરસના ફોર્મમાં એકબીજા સાથે જોડાયેલી છે. અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે. હવે આ સિસ્ટમનું જો વર્કિંગ સમજીએ તો અહીંયા મેઇન પાઇપ જતો હશે સેન્ટરમાંથી, ત્યાંથી સબ મેઇન પાઇપ નીકળશે અને ત્યાંથી બ્રાન્ચ પાઇપ નીકળશે. પણ બ્રાન્ચ પાઇપના જે એન્ડ છે એ પાછા બીજા સબ મેઇન પાઇપ સાથે જોડાતા હશે અને ત્યાંથી સબ મેઇન પાઇપ પાછો મેઇન સાથે જોડાતો હશે. ધેટ મીન્સ કે બધા એન્ડ એકબીજા સાથે જોઈન્ટ હશે. રાઈટ. હવે કે આના જો એડવાન્ટેજીસની આપણે વાત કરીએ તો એમાં પહેલું છે કે કોઈ પણ પ્રકારનો ડેડ એન્ડ નથી, એટલે પાણીનો જેટલો પણ ક્ષાર અથવા તો કચરો છે એ ફરી પાછો મેઇનની મદદથી બહાર નીકળી જશે, એટલે સેડિમેન્ટેશનનો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. ત્યાર પછી ડ્યુ ટુ ધ ઇન્ટરકનેક્શન વોટર ઇઝ અવેલેબલ ઈચ પોઈન્ટ વિથ મિનિમમ લોસ એટ. કારણ કે કોઈ પણ એક જગ્યાએ પાણી એક જ ડાયરેક્શનમાંથી આવતું નથી, બધી ડાયરેક્શનમાંથી પાણી અવેલેબલ છે, જેને કારણે જે લોસ છે, હેડ લોસ છે એ ઓછો થશે. ત્યાર પછી રિપેર દરમિયાન કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશનની અંદર આખી સિસ્ટમમાં કોઈ પણ જગ્યાએ રિપેર વર્ક કરવું છે તો સિસ્ટમના કોઈ પણ ભાગને અથવા તો જે જગ્યાએ રિપેર વર્ક કરવું છે એની બાજુમાં જ વોટર સપ્લાયનું ડિસ્ટર્બન્સ થશે નહીં, બીકોઝ બધા એન્ડ એકબીજા સાથે જોડાયેલા છે, સિસ્ટમ આખી ગ્રીડના ફોર્મમાં વર્ક કરે છે એટલા માટે. અને ઇનફ વોટર ઇઝ અવેલેબલ ઇન ધ સ્ટ્રીટ ફોર ફાયર ફાઇટિંગ. ફાયર ફાઇટિંગ માટે અવેલેબલ વોટર છે, કારણ કે કોઈ પણ જગ્યાએ આ સિસ્ટમમાંથી તમે પાણી મેળવી શકો. પણ ડિસએડવાન્ટેજીસ ક્યાં છે કે પહેલું, વધારે લંબાઈના પાઇપની જરૂર પડશે. બીજું, આનું કન્સ્ટ્રક્શન કોસ્ટલી છે. અને ત્રીજું કે કોઈ પણ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પ્રેશર અને વેલોસિટીની ગણતરી કરવી આ સિસ્ટમમાં ડિફિકલ્ટ થઈ જશે, બીકોઝ આમાં કોઈ પણ ડેડ એન્ડ નથી, બધા પોઈન્ટ્સ એકબીજા સાથે જોડેલા છે એટલા માટે. ત્યાર પછી વાત કરીએ રિંગ સિસ્ટમ. હવે નામ જ ઇન્ડિકેટ કરે છે કે આની અંદર જે પાણી છે એ ક્લોઝ સાયકલ અથવા તો ક્લોઝ પેરીફરીમાં ફરતું હશે. અહીં તમે ફિગરમાં જોવો એ રીતે કે પહેલા મેઇન પાઇપ આવશે, મેઇન પાઇપમાંથી બે ભાગમાં ડિવાઈડ થશે. ત્યાર પછી જે જગ્યાએ પાણી તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવું છે આખા એરિયાને મેઇન પાઇપ કવર કરશે અને ફરી પાછો બીજી બાજુએ મેઇન પાઇપના બંને છેડા ભેગા થઈને આગળ જશે. અને પેરીફેરી દરમિયાન જે પેરીફરી બને છે પાઇપની એમાંથી સબમેન પાઇપ નીકળશે અને સબમેન પાઇપ પાછા ગ્રીડ સિસ્ટમની જેમ જોડેલા હશે અને એમાંથી પાછા બ્રાન્ચ પાઇપ નીકળશે. હવે આની અંદર આ જે લેઆઉટ છે રેક્ટેન્ગ્યુલર અથવા તો સ્ક્વેર લેઆઉટ છે, ઘણી વખત સર્ક્યુલર લેઆઉટ પણ ફોલો કરવામાં આવતું હોય છે. અને જે જગ્યાએ તમારે પાણી ડિસ્ટ્રીબ્યુટ કરવું છે નાના નાના સેક્શનમાં ડિવાઈડ કરી અને દરેક સેક્શનની અંદર પાછા સબમેન પાઇપ આજુબાજુમાં જોડી દેવામાં આવતા હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ રેડિયલ સિસ્ટમ.
તો આ રિંગ સિસ્ટમની એક્ઝેક્ટ ઉલટું છે. રિંગ સિસ્ટમમાં શું થતું હતું કે બહારની સાઈડથી પાણી અંદરની સાઈડ આવતું હતું, જ્યારે રેડિયલ સિસ્ટમની અંદર શું થશે, જે ડિસ્ટ્રીબ્યુશન એરિયા છે એના સેન્ટરમાંથી પાણી બધી સાઈડ જશે. હવે આ પ્રકારની સિસ્ટમ ક્યાં થાય છે, સુટેબલ છે, કે જ્યારે જે રોડ છે એ બધા રોડ છે એ રેડિયલ ડાયરેક્શનમાં હોય. બધા જે રોડ ટાઉનના જે રોડ છે કયા ડાયરેક્શનમાં હોય, રેડિયલ ડાયરેક્શનની અંદર હોય. હવે આની અંદર શું થશે, અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે કે જેટલો પણ ડિસ્ટ્રીબ્યુશન એરિયા છે એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દેવામાં આવશે, અથવા તો ડિસ્ટ્રીબ્યુશન એરિયામાં ડિવાઈડ કરી દેવામાં આવશે, અથવા તો ઝોનમાં ડિવાઈડ કરી દેવામાં આવશે. ત્યાર પછી આ દરેક ઝોનના સેન્ટરમાં એક સર્વિસ રિઝર્વાયર અથવા તો સપ્લાય રિઝર્વાયર હશે કે જેને મેઇન પાઇપમાંથી પાણી મળતું હશે. અને ત્યાર પછી આ જે સપ્લાય રિઝર્વાયર છે એ રેડિયલ ડાયરેક્શનમાં એની સબમેન બ્રાન્ચ અને બ્રાન્ચીસ પાઇપને કાઢી અને પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કરતું હશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે સર્વિસ રિઝર્વાયર, એટલે કે સર્વિસ રિઝર્વાયર કેને કહેવામાં આવે છે, તો કે સર્વિસ રિઝર્વાયર આર ધ સ્ટોરેજ રિઝર્વાયર, એટલે કે આખી સિસ્ટમમાં જે સ્ટોરેજ કરવાનું કાર્ય કરે છે એને કયો રિઝર્વાયર કહેવામાં આવે, સર્વિસ રિઝર્વાયર કહેવામાં આવતું હોય છે. પણ એના અમુક બાકીના ફંક્શનની વાત કરીએ તો એમાં પહેલું શું છે, ટુ સ્ટોર ધ ટ્રીટેડ વોટર ટીલ ધ ડિસ્ટ્રીબ્યુશન ટુ ધ સિટી. તમે ઘણી વખત જોયું હશે કે કોઈ નાનું ગામડું હોય તો ગામડાની બહાર અથવા તો ગામડાના કોઈ એક લોકેશન ઉપર એક ઊંચાઈએ મોટો ટાંકો લગાડેલો હોય છે કે જ્યાં ગામડાની જે પાઇપલાઇનમાંથી પાણી આવે છે એ પહેલાં ટાંકામાં સ્ટોર કરવામાં આવે ને ત્યાર પછી રિક્વાયરમેન્ટ અનુસાર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. તો જે ઊંચાઈ ઉપર ટાંકો હોય, ઘણી વખત જમીન ઉપર જ મોટી સાઇઝનો ટાંકો હોય છે, તો આને સર્વિસ રિઝર્વાયર કહેવામાં આવે છે. રાઈટ. તો પાણીને સ્ટોર કરશે જ્યાં સુધી એની રિક્વાયરમેન્ટ નહીં થાય ત્યાં સુધી. બીજું કે ટુ અબ્ઝોર્બ ધ હોવરલી ફ્લક્ચ્યુએશન ઇન નોર્મલ વોટર ડિમાન્ડ, એટલે કે કલાકે જે પાણીની ડિમાન્ડમાં ફ્લક્ચ્યુએશન થાય છે એને પણ એબ્ઝોર્બ કરવાનું કામ કોણ કરશે, એટલે કે એને ઓવરકમ કરવાનું કામ કોણ કરશે, આ સર્વિસ રિઝર્વાયર. ત્યાર પછી કે ઇમરજન્સી દરમિયાન સપોઝ કે પાણીની જરૂર છે, કોઈ જગ્યાએ આગ લાગી છે, એને બોલાવવા માટે, ઉજવવા માટે અથવા તો એને ઓવરકમ કરવા માટે તમારે પાણીની જરૂર છે, તો આ પ્રકારની ઇમરજન્સીમાં સ્ટોરેજ રિઝર્વાયર છે પોતાનું પાણી રિલીઝ કરી શકે છે. ત્યાર પછી ટુ મેન્ટેન ધ કોન્સ્ટન્ટ પ્રેશર ઇન ડિસ્ટ્રીબ્યુશન મેન, આપણે આગળ વાત કરી ડ્યુઅલ સિસ્ટમની અંદર કે પંપની સાથે સાથે એક વધારાના રિઝર્વાયર છે એ પણ કોન્સ્ટન્ટ પ્રેશર મેન્ટેન કરવા માટે જવાબદાર હોય છે. રાઈટ. અને ત્યાર પછી ધ પમ્પિંગ ઓફ વોટર ઇન અ શિફ્ટ ઇઝ પોસિબલ વિધાઉટ અફેક્ટિંગ ધ સપ્લાય. આપણે જે ડ્યુઅલ સિસ્ટમમાં જોયું એમ કે કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ વગર તમે પમ્પિંગને તમારી અનુકૂળતાએ પંપને ચાલુ અને બંધ કરી શકતા હો છો. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે ટાઈપ ઓફ સર્વિસ રિઝર્વાયર. મેં આગળ વાત કરી એમ સર્વિસ રિઝર્વાયરના બે ટાઈપ હોય છે, સરફેસ રિઝર્વાયર અને એલિવેટેડ રિઝર્વાયર. સરફેસ રિઝર્વાયર કેવા હોય છે કે જમીનની ઉપર હોય છે અથવા તો જમીનની સપાટીની ઉપર જ એનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે, જ્યારે એલિવેટેડ રિઝર્વાયર કેવા હોય છે, બીમ અને કોલમથી અમુક ઊંચાઈએ એને રાખેલા હોય છે ને ત્યાર પછી સ્ટોરેજ ટેન્ક અથવા તો સ્ટોરેજ એરિયા હોય છે. બંનેના કન્સ્ટ્રક્શન લગભગ સરખા હોય છે, ફરક ખાલી એટલો પડે છે કે સરફેસ રિઝર્વાયર જમીનની સપાટી ઉપર હોય, જ્યારે એલિવેટેડ રિઝર્વાયર જે જમીનથી થોડા ઉપર હોય. અને સ્ટ્રક્ચરની વાત કરીએ અથવા તો કમ્પોનેન્ટની, તો ઓવરફ્લો પાઇપ હશે કે જે બધા પાણી ઓવરફ્લો થાય તો એને ઇન્ડિકેટ કરશે. ત્યાર પછી આઉટલેટ પાઇપ હશે, ત્યાર પછી વોશ આઉટ પાઇપ હશે, દેટ મીન્સ કે રિઝર્વાયરની અંદર ટાંકો સાફ કરીને જે ગંદુ પાણી બહાર કાઢવું છે તો એને બહાર કાઢવા માટેની સિસ્ટમ હશે. ત્યાર પછી આરસીસીનું ફાઉન્ડેશન હશે, બંનેમાં ઉપરની સાઈડ કંટ્રોલ વાલ હશે અને વેન્ટિલેશન માટેના કેપ હશે, જે પાણી ગરમીના કારણે જે પાણીની વરાળ બને છે એને રિઝર્વાયરમાંથી બહાર કાઢી શકે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના રિક્વાયરમેન્ટ, ત્યાર પછી એના અલગ અલગ ટાઈપ, અલગ અલગ લેઆઉટ અને ત્યાર પછી સર્વિસ રિઝર્વાયર, આ બધી બાબતો ઉપર ચર્ચા કરી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.